જય માતા જય માતા. આ સવા ભગત નહીં હો, આ સવા ભગતનું નામ આજથી અલગ છે, કિંગ સવા ભગત. હવે તો આને 2 વર્ષ થઈ ગયા છે. સિંગડી કેવી કરી છે જુઓ. અહીંયા તો ભગત એમનું એમ કેમ છે? તમે શું કરો છો એટલા દિવસથી? હે વતરો કરીને ખવડાવે એટલા તો પાણી વાળી છે મકાઈ. તાજો માલ લાગે. હવે તને મારવો કે રેવા દેવો કે કાંઈ કેવું આને? હવે શું કેવું મારે? એમ કેમ ખોયા? શું કહે મોટી મતર લાડા સાહેબ? અત્યારે પણ આ તડકાની અંદર કેવી ચમકે જો વાસળી, દૂધથી વધારે સફેદ કેવી. અમારી મોટી ફેમિલી છે, નવા મેમ્બર તો આ દેખાય છે. આ હે અને હવે આવી ગયા નીચે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી કરી છે. મારી પાછળ આ કોણ છે ઓળખો? જય માતા જય માતા. આ સવા ભગત નહીં હો, આ સવા ભગતનું નામ આજથી અલગ છે, કિંગ સવા ભગત. સિંગ ને કિંગ રાજા. હમણાં હું એક જગ્યાએ આવી ગયો હતો પાંજરાપુરની અંદર. હું અહીંયા તમારા જેવા જેવો જ એક માણસ હતો, ઓલરાઉન્ડર. બધે હોય કે એવા ને એવા તમારા જેવા કે ખપે અહીંયા મૂકો અહીંયા હાલે. આ નવો માણસ છે તમારો? હે રાખ્યા નવા? लो लो लड़का है मानस का लड़का. हाँ हाँ બાકી એમને માં રેકડો જોતા જોતા આપણે પહોંચી ગયા અહીંયા જૂના આઈસીયુ વોર્ડની અંદર. કેમ ચાલી રહ્યું છે અહીંયા બધું? ઓકે રિપોર્ટ છે બધું? આ બે જે પાટાવાળા છે એ તો આપણે છે જ, જ્યારે ગયા હતા ત્યારે પણ અહીંયા જ હતા. બાકી ડ્રેસિંગનું બધું કામ થઈ ગયું છે ઓકે. જો અહીંયા એક નાખરીમાં દવા નાખેલી છે. એ સામે વાળી ગાય એક નવી લાગે. બાકી અંડર રાઉન્ડ મારીએ. બેઠી પથારીના ઢોરા શું કરે છે ચેક કરીએ. ઓહ અહીંયા તો બધું ખાલી પડ્યું છે. હે રણછોડભાઈ? હા એક છે બાકી. હવે તો આને 2 વર્ષ થઈ ગયા છે. સિંગડી કેવી કરી છે જુઓ. હવે એને હમણાં નીણ નાખશે અને પછી એ બધા ખાશે. બાકી આ બાજુ થોડાક બેઠા છે. આ બધા પથારી ઓછી થઈ ગઈ લાગે ને આબુ? કેટલાક દિવસથી ઘટી? બરાબર. બાકી તો બધા જો ફર્સ્ટ ક્લાસ મકાઈ ખાય છે સવાર સવારમાં, લીલી લીલી. અને નવું કાંઈ છે નહીં, જે રેગ્યુલર છે એ કામ બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે ડ્રેસિંગનું. અને ભગત ને રણછોડભાઈને જો વાહ તમારી સેવા વાહ. જય હો જય હો બંને ભરવાડ ભાઈઓની જય હો. જોજો અહીંયા જઈને પડી ન જાય પાછું. બાકી હવે આઈસીયુ વોર્ડ જોઈ આવીએ. કામ કાંઈ થયું નહીં આગળ એવા સમાચાર મળ્યા છે, પણ આપણે ત્યાં રૂબરૂ જઈ અને ચેક કરીએ કે ચેક તો કરવું પડે ને. જાય હમણાં કિંગ સવા ભગતને લેતું જાઉં હમણાં. કેવા કિંગ સવા ભગત. હવે હું અને મારા મિત્ર કિંગ સવા ભગત છે, અમે નીકળી ગયા છે જૂના આઈસીયુ વોર્ડમાંથી નવા આઈસીયુ વોર્ડમાં આવવા માટે. હા 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 ફોન આવી ગયો છે, જરૂરી વાત કરવી પડશે. મારે ફોનમાં વાત થઈ ગઈ ને ક્યાં સવા ભગત અંદર પહોંચી. અને અહીંયા તો ભગત એમનું એમ કેમ છે? તમે શું કરો છો એટલા દિવસથી? હે તો પછી પત્ર હું ઉતારી જાઉં તમારે? તો એ ક્યાં શું કાંઈ તડકો અંદર આવે ને. વાહ ભાઈ બંધ વાહ. બાકી આ પાછળની દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે, પાકું કામ ઠેઠું અહીંયા ઠેઠ દવાખાને. હે કેવી મજબૂત થઈ નહીં? જબર ને. ક્યાં નીચે? એમ હાલો હાલો. બાકી પંખાની હું તો રાહ જોઉં છું કે પંખા કેદી ચાલુ થાય ને હું જોઉં કે કેવા ફરે, પણ એ ચાલુ થતા નહીં ને આપણે દેખાતું નહીં. અહીંયાથી જોઈ લેતો પણ શું આમ ફરીને જાઉં? દેખાય દેખાય કેમ દેખાય નહીં હોય? અહીંયા નીચે પ્લાસ્ટર થઈ ગયું છે. એ મારી ખ્યાલથી 2 ફૂટ છે ભગત કે નહીં?
કોઈ વાંધો નહીં, એ કામ તો ઓકે થઈ ગયું છે, પણ હવે આનું કામ કંઈક ચાલુ થાય તો રાજીપો થાય આમ અંદરથી કે ના ના આ તોડીને ભરતી કરવાની છે. કામ હજી ઘણું બધું બાકી છે. આપણો આ રૂમ કેમ છે? ઓકે રિપોર્ટ છે. આ દરવાજો છે ને, આ દરવાજો અહીંયા આવશે અને અહીંયા જો આ ફર્સ્ટ ક્લાસ તર નખાઈ ગયું છે, એટલે નીચે પ્લાસ્ટર થઈ ગયું છે, એટલે કોઈ પ્રકારે ચિંતા નહીં. ગલેરી થઈ ગઈ મસ્ત ફર્સ્ટ ક્લાસ કમ્પ્લેટ જબર થઈ ગયું. લો આ શું કામ આવશે આપણે? આ શું કામ આવશે? હા એ સાચી વાત. નહીં આપણો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. અંધારું પડે છે થોડું. હવે પેટી પેક છે એમની આમ પણ પેટી પેક, ક્યાંય ક્યાંય બહાર કે કાંઈ નહીં. હાલો તો આઈસી વોર્ડમાં તો કાંઈ બીજું નવું કામ થયું નથી. બાકી હવે સાંજના ગાયો તમે જોવા જાઓ ત્યારે આવશું, મુલાકાત લેશું. ગૌશાળાની અંદર નવા જૂની શું છે એ ચેક કરશું. પાંજરાપોર બધું આઈસી વોર્ડ ને જૂનું આઈસી વોર્ડ બધું ચેક કરીને આવી ગયા હતા. આપણી ગૌશાળાએ પાણી આવ્યું છે, આજે ભરાવાનું કામ ચાલુ છે. સવારના જવાડો સાફ કરી નાખ્યો હતો અને સામે જો લીલી મકાઈ આવી છે આવા કારા તડકાની અંદર. જબરદસ્ત તડકો પડવા માંડ્યો છે ને હર્ષદભાઈ એમાં વતરો કરીને ખવડાવે. હેલા તો પાણીવાળી છે મકાઈ, તાજો માલ લાગે. કેને ખવડાવી છે? એ તો આખી નહીં ખાઈ જાય. બરાબર. કેટલી મંગાવી હતી મકાઈ? 20 મણ સવારના આવી ગઈ છે કે બપોરના આવી છે ખબર નહીં. આને કેમ ખાવું નહીં કે ધરાઈ ગયેલ પડ્યા હે? આજે તો આ બે જ આની અંદર છે. રાણી કાશીનું પ્રમોશન થઈ ગયું છે આ મોટા વાડાની અંદર. બાકી આ બધા જો ફર્સ્ટ ક્લાસ મકાઈ ખાય છે અને પાછળના વાડાની અંદર પણ મકાઈ ખાવાનું કામ ચાલુ જ છે. અહીંયા વતરો કરીને નાખવાનું કામ ચાલુ છે. બાકી બપોરનું જે કાંઈ પણ કામ છે, નીણ નાખવાનું, પાણી ભરવાનું, પાણી આવ્યું છે તો વાળો અને ટાંકાને ભરવાનું, એ કામ આપણે કરીએ. હું આપણી ગૌશાળાએ જે કામ કરવાનું હતું બધું ઓકે રિપોર્ટ કરી ગયો તો ઘરે જમીન આવી ગયો છું ફરીથી પાંજરાપોર. જય માતાજી. કેમ ચાલી રહ્યું છે? આ રામો દાંત કાઢે છે. કહી દો તમારી ભાષામાં કાંઈ કેને કહેવાય નહીં કોઈને કાંઈ અત્યારે. હે રામા કેટલા 6,000? હવે તને મારવો કે રહેવા દેવો કે કાંઈ કેવું આને? હવે શું કેવું મારે? એમ કેમ ખોયા? કઈ ઠેલીમાં? એમાં ન રખાય ને ભાઈ, આપણે ન ખબર પડે. પગાર હતો ના બીજા લેવાના તૈયાર હતા. તો હવે માનતા લે માતાજીની કે કોઈ સારો માણસ છે જડી જાય અને દઈ જાય કે લ્યો ભાઈ આ પૈસા મને જડેલા છે. આવા દો. કેમ છે ફેમિલી બધી? બત્તર ને ઝાંઝર વાળો ને હજી મેન આપણો છે મુદ્દો આપણી ગૌશાળાનું નાક, પાંજરાપોર ગૌશાળાનું. એ મને હજી નજર વચ્ચે આવ્યું. આજે એ તો ઓ વાડાની ઓમાં છે, ગાભણી ગાયોના વાડાની અંદર છે, એટલે એ નજર વચ્ચે આવશે નહીં. કેમ છે ભાઈબંધ? કિંગ ભગત તમારું નવું નામ આજથી, કિંગ ભગત. કિંગ હો કિંગ. ખવડાવો સિંગ. તમારા માણસે પૈસા ખોયા હે? તમારા માણસે 6,000 રૂપિયા ખોયા. બારે ઉભા જો. ઝાંઝર આ રહી લાડા સાહેબ. અત્યારે શું છે ખબર? હું આવ્યો છું આ ગૌશાળાની અંદર અત્યારે વગર લાકડીએ, એટલા માટે બીક વધારે લાગે મને. આ એક લઈ તો લીધું તો એ શું કહે મોટી મધર લાડા સાહેબ મજામાં એકદમ. ઝાંઝર ને અત્યારે તો મકાઈ ફૂલ પડી છે ગમાણની અંદર, એટલા માટે ખાવામાં ધ્યાન છે બધાનું.
હજી વાસુડા ઉમાં હમણાં છે, એમાં જઈને આપણે જોઈએ. બાકી જે અહીંયા છે એ તો જોઈ લે. હા 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 હા. આ નાની ના મોટી, આનું નામ છે મુજી. મુજી મોટી થઈ એટલે રૂપ બગડ્યું હો થોડું. મુરગી આ થોડી રૂપારી છે એનાથી મુજી કરતા. બાર એક તાજી અહીં ગયેલી ગાય ગઈ છે દોવાઈ માટે. કેનાથી બી આવો ગાય એકાદી આંખે હશે. એ સાચી વાત, મને દેખીને. લાડો ખાલી લાડો છે, કિંગ લાડો છે. હવે બધાને આપણે કિંગ કરી નાખવા છે. હા, કિંગ ને માથે બે સિંગ. હજી કંઈક આગળ બોલો એમાં, હજી કંઈક બોલો આગળ. હે હે એવું નહીં બોલવાનું, સારું સારું બોલવાનું. બારે ટ્રેક્ટરે આવી રહ્યું છે, આપણે જવાનું શું છે બારે રામો છે. ગાય દોવે છે. પેક કરના હું કેવી ધોરી વાહડી કેવી ચમકે છે ની. ધોરી વાહડી તડકામાં કેવી ચમકે જુઓ. ગાય દોઈ ગઈ છે અને ક્યારે વિયાણી જવા ગભયા. હા, ધોરી વાહડી વાળી એમ શું વાત છે. અત્યારે પણ આ તડકાની અંદર કેવી ચમકે જો વાહડી, દૂધથી વધારે સફેદ કેવી. હાલો આપણે જાય વાસુડા પાસે, વાસુડાના પિંજરાની અંદર. કેમ બોલ્યા નહીં કાંઈ? એક જ મિનિટ આવું. અમારી મોટી ફેમિલી છે, નવા મેમ્બર તો આ એક દેખાય છે. આ હે, આ તો કેનું બચ્ચું ખબર પડી ગઈ ને. આમાં તો બસ આટલા છે, બાકી બધા તો આની અંદર દૂધ પીવા માટે હાલ્યા ગયા છે. આ બંનેને ચેક કરો, એક મૂજડું ને એક બ્લેક વ્હાઈટ, 3-4 કલર એક સાથે. આ બધા પણ ટૂંક સમયની અંદર વારો આવી જશે દૂધ પીવા માટે. બાકી ચાલો બહાર જઈએ આપણે, અને બહાર જઈ અને જાય આઈસીયુ વોર્ડમાં ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તો. મિત્રો આપણે ગૌશાળાની અંદર રાઉન્ડ મારી બધું ચેક કરી અને હોસ્પિટલની અંદર હતા ત્યાં એક આખલો આવ્યો છે રેસ્ક્યુ થઈને. ટ્રીટમેન્ટ બધી થઈ ગઈ છે ઓકે, અને હવે બસ ઉતારવાનો છે. હે ના એને હવે શું થોડી રાહત મળી હોય ને એટલે એ નામ ન લઈ. હવે બેઠો કરાવવાનો છે ખાલી, જોજો ત્યાં ધ્યાન રાખજો થોડું. અહીંયાથી આ બાજુ છે મારે, આ બાજુ બસ બસ બસ. હવે ઊભો કરવાનો છે ને હમણાંથી, હાંકો તો ખાલી. એમ તો લગભગ નહીં થાય ઊભો. એકવાર આપણે એને આરામથી નીચે ઉતારી નાખીએ બરાબર, અને પછી જોઈ લઈએ કેટલું ડેમેજ છે. ના ના એ તો હમણાં ઊભો થઈ જાય. અને આમ તો માઇનોર છે, એટલું બધું કાંઈ નથી મેજર બરાબર, માઇનોર છે. ને ટ્રીટમેન્ટ એ અપાઈ ગઈ, બસ હવે નીચે ઉતરી જાય ને હરશે ફરશે ખાશે પછી મજા મજા કરશે. નંદી મહારાજ થઈ ગયા છે ટોલાની અંદર જ ઊભા, અને હવે આવી ગયા નીચે.
ઓમ તો કાંઈ વાંધો નથી, પણ જે શિંગડાનો ભાગ છે ને એમાં એક રાંઢું બેસી ગયેલું હતું, એટલે દવા નાખી દીધી, ઇન્જેક્શન ને બધું અપાઈ ગયું છે, કપલેટ, અને હવે હરશે પડશે. અને જે મેં તમને વાત કરી એમ ખાસે પીછે મજા કરવાની છે અહીંયા. તો એને મિત્રો આપણે લાસ્ટમાં જોયું હતું ત્યારે એક આંખાની દવા કરી હતી, એના પછી સીધી રાત જ પડી ગઈ છે. અને પટેલ આવી ગયા. જય માતાજી. જય માતાજી. હર્ષદભાઈ થાકી ગયા લાગો, કેમ હોઈ ગયા? હે, જય માતાજી. જય માતાજી. પટેલ બોલો બોલો. કેમ ભાઈ બંધ તમારે હોઈ ગયા? થાકી ગયા. એમ તમને કેમ છે હવે? એકદમ કમ્પ્લીટ. એમ અવાજ ખુલી જાય એટલે બસ કા. આ તમારે સ્પેશિયલ બોલવાનો ધંધો છે, અને અવાજ બેસી જાય તો કેમ મેન્ટેન કરો પછી? તો શું કરું હવે? કુદરતી. હે, કુદરતી જીવન. કુદરતી હો. પણ આમ તકલીફ તો પડતી હશે સમજાવવા માણસની. ને મેન તો બધાને કઈ થાક્યા હશે કે શું થયું કા. બધા ફોન નહીં ના આવે. સાચી વાત છે. બાકી બીજી એક સરપ્રાઈઝ છે, એ હું અત્યારે આપી દઉં. બરાબર, શું છે કહી ચાલો? નહીં ખબર? થોડાક મિત્રોને ખબર પડી ગઈ હતી, એ બધાએ કોમેન્ટ કરી હતી. બાકી બધાને હું જણાવી દઉં કે આજે મારો જન્મદિવસ હતો. તો કોઈને કીધું નહીં, પણ તમને કહું છું, કારણ કે તમે બધા ઘરના માણસ છો, સમજ્યા? શું કહ્યું? મને ખબર કહેવાય નહીં ને. એ બરાબર. બરાબર, તો બધા હેપી બર્થડે કહી દેજો વાસી, કારણ કે આ વ્લોગ કાલે આવશે. તમે મતલબ આ જોવો તો કાલે મારો જન્મદિવસ હતો 7 તારીખના, ઓમ આજે. એટલે હેપી બર્થડે બધા કહી દેજો પ્રેમથી. બરાબર, કોઈને જણાવ્યું નહીં, અત્યારે સરપ્રાઈઝ આપી દીધી. થોડા મિત્રોને ખબર પડી ગઈ હતી, જે સર્કલમાં છે ને બધાને ખબર પડી ગઈ, તો એ બધાને મેસેજ આવી ગયા. એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમે બધા કોમેન્ટ કરો એની મોર જ તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર, બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, હેપી બર્થડેની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.